વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 24 એપ્રિલ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 24 એપ્રિલ 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં મિત્રો આજથી આપણે નવી શરૂઆત કરી છે, જેમાં આપણે ગુજરાતના પ્રશ્નો જે છે એના પર વધારે ભાર આપીશું, સાથે સાથે ભારતના પ્રશ્નો અને આંતરરાષ્ટ્રીય પ્રશ્નો પણ મિત્રો આમાં સામેલ કરવાના છે. પણ ગુજરાતના પ્રશ્નો આપણે અલગથી લઈશું, જેથી કરીને એક્ઝામમાં ફાયદો થઈ શકે. બરાબર. તો મિત્રો ગુજરાતના પ્રશ્નોની વાત કરીએ તો હાલમાં ભારત સરકારના સાગરમાળા પ્રોજેક્ટ હેઠળ ઘોઘા પીપાવાવથી કયા શહેર વચ્ચે રોપેક્સ ફેરી સર્વિસ શરૂ કરવામાં આવશે? તો ભારત સરકારનો એક સાગરમાળા પ્રોજેક્ટ છે મિત્રો. આના અંતર્ગત ઘોઘા પીપાવાવથી બરાબર કયા શહેર વચ્ચે રોપેક્સ ફેરી શરૂ કરવામાં આવશે? તો મુંબઈ વચ્ચે. સ્ટારમાં કરજો મિત્રો, આ ગુજરાતનો પ્રશ્ન છે. હાલમાં ચર્ચામાં રહેલ રાજકોટ લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર કોણ છે? તો મિત્રો રાજકોટની લોકસભાની સીટ પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા છે, અને પુરુષોત્તમ રૂપાલાનો રાજપૂત સમાજ સાથે વિરોધ કરી રહ્યા છે મિત્રો. બરાબર, એટલે આ ચર્ચામાં છે. હાલમાં આપણે રાજકારણમાં જતા નથી, પણ આ સીટ ચર્ચામાં છે, એ આપણે ધ્યાન રાખવાનું છે. પુરુષોત્તમ રૂપાલા ભાજપના ઉમેદવાર છે, જેમનો વિરોધ થઈ રહ્યો છે, અને એમની સામે કોંગ્રેસના ઉમેદવાર છે મિત્રો પરેશ ધાનાણી. બરાબર, પરેશ ધાનાણી. તો એક્ઝામની દ્રષ્ટિએ આ લોકસભાની સીટ થોડીક ઇમ્પોર્ટન્ટ બની જાય છે, કારણ કે હાલમાં ચર્ચામાં છે. રાજપૂત સમાજ એનો વિરોધ કરી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટનો, એટલા માટે આ ચર્ચામાં છે. તો રાજકોટ લોકસભા સીટમાં પુરુષોત્તમ રૂપાલા ભાજપના ઉમેદવાર છે, અને પરેશ ધાનાણી મિત્રો કોંગ્રેસના ઉમેદવાર છે, યાદ રાખો. ગુજરાતમાં દાન મેળવવામાં કયું મંદિર રાજ્યમાં પ્રથમ સ્થાને છે? તો હાલમાં એક રિપોર્ટ આવી દાન મેળવવામાં, એટલે કે સૌથી વધારે દાન કયા મંદિરને મળ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં સાળંગપુર મંદિર નંબર 1 પર છે. સાળંગપુર નંબર 1 છે, અંબાજી મંદિર નંબર 2 પર છે. બરાબર. સાળંગપુર જે મંદિર છે મિત્રો, સાળંગપુર મંદિરને, સાળંગપુર હનુમાનજીના મંદિરને 2 વર્ષમાં 139 કરોડનું દાન મળ્યું. કેટલું મળ્યું છે? 139 કરોડનું દાન મળ્યું 2 વર્ષમાં. એ નંબર 1 છે. અંબાજી મંદિરને મિત્રો 127 કરોડ મળ્યું. કેટલું મળ્યું છે? 127 કરોડ 2 વર્ષમાં. સૌથી ઓછું કોને મળ્યું? તો સૌથી ઓછું મળ્યું છે પાવાગઢ મંદિરને 65 લાખ રૂપિયા. તો આ માહિતી યાદ રાખવાની છે. હાલમાં આંતરરાષ્ટ્રીય માતૃપૃથ્વી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? આંતરરાષ્ટ્રીય માતૃપૃથ્વી દિવસ મિત્રો એ દર વર્ષે 22 એપ્રિલે મનાવવામાં આવે છે. બરાબર. એને પહેલાં વર્લ્ડ અર્થ ડે અથવા તો આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસ તરીકે ઓળખવામાં આવતું હતું. 2009માં એનું નામ બદલીને આંતરરાષ્ટ્રીય માતૃપૃથ્વી દિવસ કરવામાં આવ્યું છે. હવે મિત્રો વર્ષ 2024માં આંતરરાષ્ટ્રીય માતૃપૃથ્વી દિવસની થીમ શું છે? તો થીમ છે પ્લેનેટ વર્સિસ પ્લાસ્ટિક. પ્લેનેટ વર્સિસ પ્લાસ્ટિક. મિત્રો હાલમાં 21 એપ્રિલે રાષ્ટ્રીય સિવિલ સેવા દિવસ, 20 એપ્રિલે રાષ્ટ્રીય હમશકલ દિવસ, 19 એપ્રિલે વિશ્વ લીવર દિવસ, 18 એપ્રિલે વિશ્વ વિરાસત દિવસ, 17 એપ્રિલે વિશ્વ હિમોફિલિયા દિવસ, 16 એપ્રિલે વિશ્વ અવાજ દિવસ, 15 એપ્રિલે વિશ્વ કલા દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, આમાં તમને અલગ અલગ ટોપિકની 44થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં ડે વાઇઝ મંથ વાઇઝ કરંટ અફેર્સ મળશે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. મિત્રો હવે વાત કરીએ ભારત અને આંતરરાષ્ટ્રીય પ્રશ્નોની. તો હાલમાં ભારતીય મિલ્ક બ્રાન્ડ નંદિની આગામી T20 વિશ્વકપમાં કઈ ટીમની સ્પોન્સર બની છે? તો મિત્રો નંદિનીની વાત કરીએ આપણે તો નંદિની, બરાબર, નંદિની કઈ કર્ણાટક મિલ્ક ફેડરેશનની એક બ્રાન્ડ છે. બરાબર. જેવી રીતના આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ અમૂલ છે, તેવી રીતના કર્ણાટક મિલ્ક ફેડરેશનની બ્રાન્ડ છે મિત્રો નંદિની. આગામી T20 વિશ્વકપ, હવે T20 વિશ્વકપનું આયોજન ક્યાં થશે? તો વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં થશે 1 જૂનથી 29 જૂન સુધી. અને આયર્લેન્ડ અને સ્કોટલેન્ડની ટીમ બંને ભાગ લેશે, અને એની જર્સી પર આ નંદિનીનો લોગો જોવા મળશે. બરાબર, એટલે આખી દુનિયામાં પોપ્યુલર થઈ જશે. ટૂંકમાં કહેવાની વાત એ છે. તો T20 વિશ્વકપનું આયોજન થશે મિત્રો કઈ જગ્યાએ? અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં. બરાબર, 1 જૂનથી 29 જૂન સુધી. હાલમાં પ્રથમ હિન્દી રેડિયો પ્રસારણ કયા દેશમાં શરૂ થયું છે? તો પ્રથમ હિન્દી રેડિયો પ્રસારણ મિત્રો એ શરૂ થયું છે કુવૈત ખાતે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ.
હાલમાં રાજસ્થાન રોયલ્સે ક્યાં નવી ક્રિકેટ એકેડમી શરૂ કરી છે? તો રાજસ્થાન રોયલ્સ દ્વારા નવી ક્રિકેટ એકેડમી ક્યાં શરૂ કરવામાં આવી છે? જયપુર ખાતે. રાજસ્થાનનું પાટનગર છે મિત્રો જયપુર. જયપુરને પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે. આમેરની બાજુમાં સવાઈ જયસિંહ દ્વારા જયપુરની સ્થાપના કરવામાં આવી હતી. હાલમાં કયા સ્થળે ભારતીય કોસ્ટગાર્ડ એક્વેટિક સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું છે? તો ભારતીય કોસ્ટગાર્ડ એક્વેટિક સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કરાયું છે? મંડપમ તમિલનાડુ ખાતે. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે. મંડપ તમિલનાડુ. હાલમાં હોંગકોંગ અને કયા દેશે MDH અને એવરેસ્ટ મસાલા પાવડર પર પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો એ કર્યો છે સિંગાપુર. બરાબર. સ્વાસ્થ્ય માટે ચેતવણી સ્વરૂપે MDH અને એવરેસ્ટ મસાલા પાવડર પર જે આપણા ઘરમાં પણ વપરાય છે, હોંગકોંગ અને સિંગાપુર આ બંને દેશોએ પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. હાલમાં કયા દેશે વાઘની નવી પ્રજાતિ શોધવામાં આવી છે? કયા દેશમાં વાઘની નવી પ્રજાતિ શોધવામાં આવી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં બ્રાઝિલ. બ્રાઝિલના વર્ષા વનોમાં વાઘની એક નવી પ્રજાતિ શોધવામાં આવી છે ફ્રેન્ડ. અને આ વાઘની જે નવી પ્રજાતિ છે મિત્રો એ ઘરમાં બિલાડી હોય એવી રીતના હોય. બરાબર, તમને અહીંયા બતાડું ફોટો જો તમે. આ વાઘની નવી પ્રજાતિ છે જે એમેઝોનના વર્ષા વનોમાં બ્રાઝિલમાં હાલમાં શોધવામાં આવી છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ. હાલમાં મિત્રો આનું નામ આપણે થોડુંક જાણી લઈએ. આ જે વાઘની નવી પ્રજાતિ છે એનું નામ છે ક્લાઉડેડ ટાઈગર કેટ. ક્લાઉડેડ ટાઈગર કેટ. હાલમાં કોણ પ્રથમ આંતરરાષ્ટ્રીય ઇન્દ્રધનુષ પર્યટન સંમેલનનું શુભારંભ કર્યું? તો પ્રથમ આંતરરાષ્ટ્રીય ઇન્દ્રધનુષ પર્યટન સંમેલનનું શુભારંભ કોણે કર્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો નેપાળ દેશે. કોણે કર્યું છે? નેપાળે કર્યું છે. નેપાળ દેશ. હવે નેપાળના PM છે પુષ્પકમલ દહલ પ્રચંડ. રાષ્ટ્રપતિ છે રામચંદ્ર પોંડેલ. અને નેપાળનું કેપિટલ છે મિત્રો કાઠમાડું. કરન્સી છે રૂપિયા. ભારત અમેરિકા વચ્ચે ભારત નેપાળ વચ્ચે સૂર્યકિરણ નામની ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. હાલમાં ક્યાંની સોમ્પેન જનજાતિએ પ્રથમ વખત મતદાન કર્યું છે? તો સોમ્પેન જનજાતિ મિત્રો તમે ઘણી વખત એમના વિડીયો પણ જોયા હશે. અંડમાન, ગ્રેટ અંડમાનમાં આ જનજાતિ રહે છે. આ જનજાતિની ટોટલ જનસંખ્યા 2011ની ગણતરી પ્રમાણે 229 છે. બરાબર, એક વિશિષ્ટ જનજાતિ છે મિત્રો. એના સંરક્ષણ માટે સરકાર ઘણી બધી યોજનાઓ પણ ચલાવી રહી છે. બરાબર, તો આ સોમ્પેન જનજાતિએ પ્રથમ વખત મતદાન કર્યું, વોટિંગ કર્યું, એટલે આ ચર્ચામાં છે. એમની જનસંખ્યા યાદ રાખજો 229. હાલમાં સિટ્રોએન ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? તો મિત્રો સિટ્રોએન ઇન્ડિયા જે છે એ કાર નિર્માતા છે. બરાબર, તો એના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે હાલમાં મહેન્દ્રસિંહ ધોની, MS ધોની. ફ્રેન્ડ હાલમાં રાડોની બ્રાન્ડ એમ્બેસેડર કેટરીના કૈફ બની. હિસર પેનના બ્રાન્ડ એમ્બેસેડર રણવીર કપૂર બન્યા. સ્પર્શ CCTVના બ્રાન્ડ એમ્બેસેડર સોનુ સૂદ બન્યા. બિસ્લેરી, ટીનો અને હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાએ પોતાના બ્રાન્ડ એમ્બેસેડર દીપિકા પાદુકોણને બનાવ્યા. મસાલા બ્રાન્ડ KPGએ કરીના કપૂરને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. ચેન્નઈ સુપર કિંગ્સે કેટરીના કૈફને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. હાલમાં કોણે 2024 વર્લ્ડ પ્રેસ ફોટો ઓફ ધ યર પુરસ્કાર જીત્યો છે? તો વર્લ્ડ પ્રેસ ફોટો ઓફ ધ યર પુરસ્કાર 2024 જીત્યો છે મિત્રો મોહમ્મદ સલેમે. ફ્રેન્ડ આ ફોટો વિશે થોડીક વાત કરું મેં તમને. તો હાલમાં ફિલિસ્તીન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યો છે. એક હોસ્પિટલની બહાર એક લેડીને પોતાના દીકરાને સાથે રાખતા આ મોહમ્મદ સલેમે એક ફોટો પાડ્યો હતો અને એને 2024માં વર્લ્ડ પ્રેસ ફોટો ઓફ ધ યર પુરસ્કાર મળ્યો છે. તો ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો. રોયટર્સ ફોટોગ્રાફર મોહમ્મદ સલેમે ગાઝામાં તબાહીના મંજર બતાડવાવાળી એક ફોટો માટે આ એવોર્ડ જીત્યો છે. ટૂંકમાં આટલી વાત તમારે યાદ રાખવાની છે. હાલમાં મિસ વર્લ્ડ 2023નો ખિતાબ ક્રિસ્ટીના પિસ્કોવાએ જીત્યો. ભારતમાં ખસરા અને રૂબેલા ચેમ્પિયન પુરસ્કાર ભારતને મળ્યો છે. મિસ વર્લ્ડ હ્યુમેનિટેરિયન એવોર્ડથી નીતા અંબાણીને સન્માનિત કરાયા. નેધરલેન્ડના ઇરાસ્મસ પુરસ્કાર 2024થી અમિતાભ ઘોષને સન્માનિત કરાયા. 2024 એબેલ પુરસ્કારથી મિશેલ ટેલાગ્રેન્ડને સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં CDS અનિલ ચૌહાણ કયા દેશની આધિકારિક યાત્રા પર ગયા છે? તો CDS છે મિત્રો અનિલ ચૌહાણ એ કયા દેશની આધિકારિક યાત્રા પર ગયા? તો ફ્રાન્સ દેશની. બરાબર, ફ્રાન્સની. ફ્રેન્ડ વાત કરીએ ફ્રાન્સ, કેપિટલ છે પેરિસ, કરન્સી છે યુરો અને પ્રેસિડેન્ટ છે એમ્યુનલ મેક્રોન. હાલમાં કયા ભારતીય ગ્રાન્ડ માસ્ટરે કેન્ડિડેટ્સ ચેસ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો છે? તો કયા ભારતીય ગ્રાન્ડ માસ્ટરે કેન્ડિડેટ્સ ચેસ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો? રાઈટ આન્સર છે મિત્રો ડી ગુકેશ. કોણ જીત્યો છે? ડી ગુકેશે જીત્યો છે. વિશ્વનાથન આનંદ પછી તેઓ બીજા ભારતીય બન્યા છે. હાલમાં કયા દેશે સુપર લાર્જ ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું? તો સુપર લાર્જ ક્રૂઝ મિસાઇલ એનું સફળ પરીક્ષણ કયા દેશે કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો ઉત્તર કોરિયાએ કર્યું છે. કોણે કર્યું છે? ઉત્તર કોરિયાએ કર્યું છે.
મિત્રો વાત કરીએ ઉત્તર કોરિયાની, તો ઉત્તર કોરિયા ઉપર છે, નોર્થ કોરિયા, દક્ષિણ કોરિયા, સાઉથ કોરિયા નીચે છે. તો ઉત્તર કોરિયાને આ સાઉથ કોરિયાને મિત્રો જે લાઇન છૂટું પડે એને છે 38 ડિગ્રી પેરેલલ રેખા કહેવામાં આવે. ઉત્તર કોરિયાની વાત કરીએ, પ્યોંગયાંગ એનું પાટનગર છે, કરન્સી છે વોન અને કિંગ જોંગ ઉન એના શાસક છે. હાલમાં કોને ભારતમાં ઓપન એઆઈના પ્રથમ કર્મચારી નિયુક્ત કરાયા? તો ભારતની અંદર ઓપન એઆઈના પ્રથમ કર્મચારી નિયુક્ત કરાયા છે મિત્રો પ્રજ્ઞા મિશ્રાને. ઇમ્પોર્ટન્ટ રહેશે આ પણ. હાલમાં કોણે ફોટોને વિડીયોમાં બદલવા માટે VASA-1 AI મોડલ રજૂ કર્યો? તો નામ યાદ રાખો, VASA-1 AI મોડલ. હવે મિત્રો ફોટોને વિડીયોમાં બદલવા માટે એનો મિનિંગ શું થાય? તો પહેલાં ઇમેજીસ રહેતા, હવે ઇમેજીસ જે હોય છે મિત્રો એ પણ તમે ભગવાન રામની મૂર્તિ જોઈ હશે. ભગવાન રામની મૂર્તિ જે છે એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના થ્રુ એમને આંખ બંધ કરવામાં, એમને સ્માઇલ આપતા, આ રીતના તમે ફોટાસ જોયા હશે. એ જ ટેકનિક છે મિત્રો VASA-1 AI મોડલ, બરાબર. તો માઇક્રોસોફ્ટ રાઇટ આન્સર છે. એટલે કે ફોટોસ જે હોય છે મિત્રો એ પણ સ્માઇલ આપી શકે છે, આંખ બંધ કરી શકે, આંખમાં ઝપકા મારી શકે, બરાબર. તો આવી એક ટેકનોલોજી છે. વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર્સના પ્રશ્નો પૂરા થયા. વાત કરીએ રિવિઝન 23/4/2024. હાલમાં રાષ્ટ્રીય સિવિલ સેવા દિવસ મનાવાયો છે 21 એપ્રિલના રોજ. ASIના આર્યભટ્ટ પુરસ્કારથી સન્માનિત કરાયા છે પાવુલુરી સુબ્બારાવને. હાલમાં ટર્નિંગ 18 અને યુ આર ધ વન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ચૂંટણી આયોગ દ્વારા. ખેલો ઇન્ડિયા NTPC રાષ્ટ્રીય રેન્કિંગ તીરંદાજી સ્પર્ધામાં શીતલ દેવીએ સિલ્વર મેડલ જીત્યો. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સારા ન્યૂઝ છે. એક્ઝામ ટુડેની એપ્લિકેશન મિત્રો લોન્ચ થઈ ગઈ છે. આ એપ્લિકેશનમાં તમને ગુજરાત, ઇતિહાસ, જિયોગ્રાફી, ભૂગોળ, રિઝનિંગ, મેથ્સ, ઇંગ્લિશ, ગ્રામર, ટૂંકમાં ટોટલ સબ્જેક્ટ્સની ટેસ્ટ તમે ટાઈમ પ્રમાણે આપી શકો, બરાબર. આ રીતના તમે ટાઈમ પ્રમાણે આ ટેસ્ટ આપી શકો. ઉપર ટાઈમ ચાલશે, આવી રીતના પ્રશ્નો હશે, 4 ઓપ્શન, એમાં તમે સાચો જવાબ આપવાનો છે. સાથે સાથે તમને એમનું સોલ્યુશન પણ મળશે. અને મિત્રો બીજી વાત કે કરંટ અફેર્સની જે છે એ રિવિઝન સિરીઝ પણ આપણે એપ્લિકેશનમાં ચાલુ કરવાના છે. તો એપ્લિકેશનની લિંક આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી જઈને તમે ડાઉનલોડ કરી શકો, અથવા તો મિત્રો પ્લે સ્ટોર પર જઈને એક્ઝામ ટુડે લખશો, ત્યાંથી પણ તમને આ મળી જશે. આજે જ ફાયદો ઉઠાવો. ખૂબ જ સારી એપ્લિકેશન છે. ટેસ્ટ આપવામાં આવશે, સાથે ઇંગ્લિશ ગ્રામર પણ મિત્રો એમાં જોડાશે, અને PSI LRD માટેની પરીક્ષાના 100 માર્કના મોડલ પ્રશ્નો પણ મળશે. હાલમાં કોણે પોતાનો નવો લોગો લોન્ચ કર્યો? તો DD ન્યૂઝ રાઇટ આન્સર છે. કોણે UPI પર ક્રેડિટ સેવા શરૂ કરવા માટે NPCI સાથે કરાર કર્યો? એમેઝોન પે. હાલમાં કોણ વન હેલ્થ પહેલ અંતર્ગત SOP રજૂ કરશે? કેરળ કરશે. ઓર્ટેમિસ સમજોતામાં સામેલ થવાવાળો 38મો દેશ બન્યો છે સ્વીડન. હાલમાં કયા દેશે GPS સ્પફિંગ ટેકનિકનો ઉપયોગ કર્યો છે? તો ઇઝરાયલ રાઇટ આન્સર છે. હાલમાં IPF ક્યાં પ્રથમ સ્વસ્થ ઉર્જા નિવેશક મંચનું આયોજન કરશે? તો સિંગાપુરમાં. હાલમાં દલીપસિંહ મજીઠિયાનું નિધન થયું છે, તેઓ પાયલટ હતા. અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રની પૂર્ણ સદસ્યતા માટે કયા દેશના અનુરોધ પર રોક લગાવી છે? ફિલિસ્તીન. હાલમાં કોને મેન્ચેસ્ટર યુનાઇટેડે ટેકનિકલ ડાયરેક્ટર નિયુક્ત કર્યા? જેસન વિલવોક્સે. 4 દિવસ વર્ક વીકવાળો એશિયાનો પહેલો દેશ બન્યો છે સિંગાપુર. કોને LGBTQ સમુદાય પર કેન્દ્ર સરકારની સમિતિના પ્રમુખ નિયુક્ત કરાયા? તો રાજીવ ગોબાને. હાલમાં કોણે સૌથી ઓછા લિમ્બો સ્કેટિંગનો નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો? તો તકસ્વી વાઘાણીએ. ફ્રેન્ડ, આ રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં ગુજરાતના કયા સ્થળે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ વિશ્વનો સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક વિકસાવશે? તો રાઇટ આન્સર છે મિત્રો ખાવડા ખાતે. આજનો પ્રશ્ન છે, હાલમાં ચર્ચા મળેલ સિત્વે બંદર કયા દેશમાં આવેલું છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આવેલી છે. PDF માટે 9510 411 961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.